કે એની જે ટીમ છે મજબૂત હોય. એટલે પહેલાં તો તમામ તાલીમાર્થીઓ આપણું જે સ્પોર્ટ્સ વીક જે એન્જોય કર્યું, તમે બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ સુંદર રીતે આજે આપણે સમાપન કાર્યક્રમ અંતર્ગત બધા એકઠા થયા છે. એટલે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ, એમના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ પરિવાર વતી તમામ તાલીમાર્થીઓનું હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું, હાર્દિક અભિનંદન કરું છું. જ્યારે સ્પોર્ટ્સ વીક સેલિબ્રેટ કરવાનો કન્સેપ્ટ મેડમે આપ્યો કે આ ફેરી આપણે સ્પોર્ટ્સ વીક ખૂબ સારી રીતે કરવું છે, એટલે આપણા સંસ્થાના સિનિયર ફોરમેન મકસૂદભાઈ સાથે ચર્ચા કરી, મને પણ મેસેજ મળ્યો ત્યારે સ્ટાફે એવું નક્કી કર્યું કે આપણી જોડે આટલું યંગ બ્લડ છે, આટલા સારા તાલીમાર્થીઓ છે કે જેમાં એક ખેલદિલી છે, તો એમની ખેલદિલી રમતના મેદાનમાં કેમ ના દેખાય? એ જુસ્સો, એ જુનૂન, એવી કંઈ સારી ક્રિએટિવ એક્ટિવિટી એમની વચ્ચે આપણે કેમ ના રાખીએ કે જેથી કરીને એમની અંદરની જે ખૂબી છે, અંદર જે પ્રતિભા વળેલી છે એ બહાર આવે અને એમને બતાવવાનો એક સરસ મજાનો મોકો મળે. એટલે બસ આવા જ કંઈ આશય સાથે આપણે આ સ્પોર્ટ્સ વીકની શરૂઆત કરી અને તમે બધા ખૂબ સુંદર રીતે એમાં સહભાગી થઈ અને આજે આ કાર્યક્રમની સફળતાના અંતે અને સમાપન કાર્યક્રમમાં આપણે બધા એકત્રિત થયા છે. એટલે સગળો જસ સંસ્થાના આચાર્ય શ્રી લિંકલબેન પરમાર મેડમને છે, એમના માટે જબરજસ્ત તાલીમ. હવે એવું કહેવાય છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ. એટલે બધાને COVID-19 નો સમયગાળો યાદ છે? ફેમિલીમાં કોઈને કોવિડ થાય એટલે માણસ અનટચેબલ થઈ જાય. છોકરા હોય કે માતા પિતા હોય, બધા એનાથી દૂર ભાગે. મોતનો એટલો ભયંકર ભય થઈ ગયેલો. બહારથી કોઈ મહેમાન આવે તો એ વખતે આપણને દુશ્મન લાગે કે કોવિડ લઈને તો નહીં આવ્યો હોય. અને એ વખતે સૌથી મહત્વની બાબત બની કોઈ હોય તો ઓક્સિજનની ઉણપ હતી. અને ઓક્સિજનના ઉણપના કારણે લાખો લોકો એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હવે આપણી વચ્ચે ઓક્સિજનના સર્જક કોઈ હોય, ઓક્સિજનની મેન્યુફેક્ચરિંગ કોઈ નેચરલી કરીને આપતું હોય, તે બધા વૃક્ષો છે, કુદરતે આપેલી બધી સંપત્તિ છે. અને અત્યારે આપણે જોઈએ છે પિયુષભાઈ કે ચારે બાજુથી વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટેની માથાકૂટમાં પડે, પણ જે નેચરલી આપણને વોટ વી હેવ ગિફ્ટેડ ફ્રોમ ગોડ એની આપણે કદર કરતા નથી. એટલે એક બહુ મસ્ત ગીત છે, કુદરત શું છે, કુદરતે આપણને શું શું આપેલું છે. 1967માં મકસૂદભાઈ મૂવી આવી હતી, બુંદ જો બન ગયે મોતી. એનું ગીત છે, સતીશ ભાટિયાની રચના છે, ભરત વ્યાસનું સંગીત છે. એ હું તમને કંઈ સંભળાવીશ અને એના શબ્દો તમે સાંભળજો કે કુદરત શું છે, કુદરતની રચના છે, એ ચિત્રકારી, એ કારીગરી કોણે કરેલી છે અને એ આપણને શું આપે છે. બરાબર? એટલે મને એમ થયું કે ઇતની શક્તિ અમે દેના ને બધા તો બધા સાંભળીને આપણે ગાંડા થઈ ગયા, પણ શક્તિ આવતી નથી. તો આજે કંઈક નવું કરીએ, જોઈએ કે શું થાય છે. બરાબર ને રોનકભાઈ? સવારમાં થોડી તાળી પડીએ તો બહુ મજા